ધાબે તો કેટલા કેટલા લઈને જતા? હાલો બસ રેડી હાલો. કેટલા છે? બરવાળા જવા નક્કી છે પણ આ કઈ ખબર નથી પછી સુંદરી કઈ રીતની આઈને રોહિત બાહુબલીએ ખુદ એકલા ઉપાડ્યો છે કબાટ. આ જો ઉપર છે ને આ ભાઈ ખરેલાનું ઝાડ એમાં કેટલા ખરેલા આવ્યા છે ભાઈ પથ્થરી કરી નાખી બધા. એક નંબર ટેસ્ટ છે ભાઈ. પાયકાની ટોયટ ભાઈ એટલા બધા ગળ્યા છે બોલો. જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ, સ્વાગત છે સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની સાથે. તો ભાઈ આજ તો વ્લોગ સીધો ડાયરેક્ટ બપોરે ચાલુ કર્યું જમતી વખતે. સવારનો વિડીયો ન ચાલુ કર્યો, થોડું કામકાજ હતું. અને જો બધા બે ગયા જમવા. રોહિતભાઈ રસ લઈને આવ્યા તો દેવા હાટુ કેરીનો તાજો તો રસ અને એલુબેન પીવે છે. આમાં ભેરો તો કેટલો બધો કેરીનો કાઢીને કાઢ નાખ્યો લાગે, પૂરું કરી નાખ્યું લાગે. રોહિતભાઈ કાલે બરવાળા ગયા હતા, કેરી લઈને આવ્યા હતા. અને પેલું પીળા ટી શર્ટમાં તો પીળો રસ તમે જોઈ શકો છો પીવે છે. તો આ રીતનું હાલે છે. બન્યા રહેજો વિડીયોની અંદર અને નવા જ કીધો લાઈક, ચેનલ પર પહેલો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. કાલે આપણે ભાવનગર નહોતા ગયા, ભાવનગર ગયા હતા માસી આથણા મુકાયા છે તો મોકલાયા હતા. આ છે ભાઈ ગુંદાનું સરસ મજાનું આથણું. આ છે છે કેરીનું. જો આમાં છે કેરીનું આથણું જોઈ શકો છો. અને એક છે ભાઈ આ મેથીનું આથણું. આ મેથીના કુરિયાનું જે આવે ને એ છે, બહુ લાલ ચટક છે આ તો. આવા બધા આથણા ભાઈ માસીએ કાલે મોકલાયા છે ભાઈ. કાલે આપણે ગયા હતા ને ભાવનગર, ત્યાંથી આવ્યા છે ભાઈ. તડકો થઈ ગયો છે અને मतलब वो अलग ही लेवल का बंदा था. રોહિતભાઈ કામ હે પંચાયતમાં જ આવી છે તો ખરા તડકાના તો થોડુંક કામ છે ને કરવું છે બધા આવી અને જઈ તો પંચાયતમાં. તો ભાઈ સરસ મજાના જૂના સિક્કા મળ્યા છે આપણને. જુઓ આ જૂના સિક્કા છે, તમે જોવા દેખાય છે. લક્ષ્મીમાનો ફોટો છે, ગણપતિ બાપાનો. આ ભાઈ અમે સરકારી બધા કાગળ કામ આવે છે એ ઘરે ખોળવાનું ચાલુ છે. રોહિતભાઈની તો મથે છે ત્યાં વચમાં નીકળ્યા, તમને બતાવે નોટું છે. બતાવું નોટું જોવો તમે. 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, જો આ 2 રૂપિયાની નોટ. તો આવી બધી જૂની નોટો છે પહેલાની સમયની. કાંઈ નહીં, ચાલો હજી ભરવા જવાનું છે સરકારી કામ માટે મામલતદાર કચેરી. તો પાછા હું રોહિતભાઈ ન્યા ઉપડવી ભરવા જવા નક્કી છે પણ આ કઈ ખબર નથી પછી સુંદરી કઈ રીતની આઈને લગાડે. तड़को नो लागे તો સુંદરી ન હોય લે સુંદરી લીધી થાય ને. આપણે તો રૂમાલ લીધો છે અને હવે બરવા ધક્કા છે. બરવા આવી તડકાના ખરા તડકાના. સરકારી કામમાં ભાઈ ફીણ વળી જાય ગમે માણસ હોય તો. बात तो सही है दौड़ना तो पड़ता है. બરવાળા આવી ગયું છે ભાઈ. પોગી ભાઈ મામલતદાર કચેરીમાં. તડકો ખતરનાક છે. 50% કામની પ્રોસેસ આપણે થઈ છે. બીજી મતલબ આમ થોડી ઘણી અમને કીધું છે પ્રોસેસમાં. કચેરી ત્યાં જે આવ્યા હતા પપ્પા જાય છે ગામમાં ને પાછું આવવાનું તડકાનું આવું બધું છે. તડકો એટલો હતો પગના તળિયા બળતા છે, મોઢા બળતા છે તો કોઈ પહોંચીએ ગામમાં પાછા આપણે. ભયંકર તડકો છે. ગામમાં આવવું તો વિચાર કરવો પડે. ગામડું છે ગામમાં ડૂબો લાગે. સાચી ગયા છીએ ભાઈ. રોહિતભાઈ ઘરે બરવાદભાઈ કારના આવવા થયા હતા. કારના હું રોહિતભાઈ બરવા થોડાક ધક્કા કર્યા હતા. ભાભી કે આપણે ગરમા ગરમ ઢોકળા બનાવી કે આપણે બધાને લાગી ભૂખ. ભાભી ઢોકળા બનાવે છે અત્યારે, ચાલુ છે બનાવવાનું. લોટ બંધાય છે. મેથીના ઢોકળા તૈયાર થાય છે ભાઈ હમણાં નાસ્તા માટે. આપણે તો હમણાં તૈયાર થાય એટલે તમને બતાવું સરસ મજાના મેથીના ઢોકળા. આપણે હવે અહીંથી ઘર સામાન બધો ટ્રાન્સફર કરીને આપણે બધું લાદી ચાલ થઈ ગયું ત્યાં લઈ જવાનું છે. ગોદરા ને એવું બધું લઈ દેવી છે અમે અહીંથી. ગોદરા ગાડલા બીજું થોડું ઘણું ઘઉં ને એવું તો લઈ લીધું છે. ચાલો તારે સામાન બધો ટ્રાન્સફર કરી નાખ્યું ધીમે ધીમે. થોડા કરતા ઉભા રહે થોડા. બે ગોદરા લઈ જાય છે આવી જાય એમ છે તો પછી શું ખાલી ખોટું. એટલે આમાં વજન છે, વજન કાંઈ નથી. બા હાલો 2 ગોદરા નાખી દઈ છે. ધાબે તો કેટલા લઈને જતા
હાલો બસ રેડી હાલો વજન કાંઈ હાલ ઉપાડેલા એટલે હવે મારો વારો આવે છે હું લઈ જાઉં ચાલો સર કેટલા લઈ જવાના કેવી રીતે પડે આમ તો આ રીતે કેટલા છે પાસે ચલો પાછળ જે કબાટ દેખાય ને તમને આપણે એ કબાટો ફેરવાનો છે હું રોહિતભાઈ પપ્પા થઈને ફેરવી છે કેટલોક વજન એ હમણાં ખબર પડે નીકળી જાય તો આ છે ટ્રાન્સફર કરી નાખ્યું નગર સાંજ સુધી વાટ જોવી પડે ભરતભાઈ કોક આવે ને ત્યારે રોહિત બાહુબલીએ ખુદ એકલા ઉપાડ્યો છે કબાટ કબાટ ભાઈ સેટ થઈ ગયો છે બાકી બધો સામાન છે આપણે જે મૂકવી છે તો આખો આ બધો સામાન બધો પડ્યો છે કબાટના વેવતા હતા હમણાં બા છે ને બધું કબાટમાં સામાન વ્યવસ્થિત ભરી દે અહીં બધું પેટી આવી ગઈ અને બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે ધીમે ધીમે બીજો વધારાનો સામાન છે એ ટ્રાન્સફર કરવી છે હવે ઠંડી ઠંડી સાચે ભાઈ ઢોકળા તૈયાર થઈ ગયા છે ભાઈ મસ્ત મજાના જોવો ભાઈ સરસ મજાના ભાઈ બે ઢોકળા બનાવી નાખ્યા છે અને આપણે તો આપણને સાઈઝના ઢોકળા ભાવે એટલે આમાં સાઈઝ નાખીને ખાવું કેમ લાગ્યા ઢોકળા રોહિતભાઈ એક નંબર હું રોહિતભાઈ ભાભી અહીંયા બેઠા છે એટલે લેવા જાય હમણાં આવે છે એમનું ભાણું અને હું રોહિતભાઈ થોડો નાસ્તો કરી લેવી એમાં એવું છે પાછું વાડીએ જાઉં દાદા લઈને આટો મારવા તો ભાઈ હું રોહિતભાઈ વાડીએ જઈશું ભાઈ ભરવાળે પાછું જવાનું છે તો ભાઈ આ કામ હોય એટલે જવું પડે તો બન્યા રહેજો વિડીયોમાં વાડીએ ભાઈ પોગી ગઈ છે હું દાદા ને રોહિતભાઈ આટો મારવા જુઓ ઓલા છે જમરૂખડા આ તો જમરૂખડી છે લીંબુ છે નાના નાના આ જો ઉપર છે ને આ ભાઈ ખલેલાનું ઝાડ છે કેટલા ખલેલા આવ્યા છે એટલા બધા ખલેલા છે પણ નીચે ખાઈ ખાઈને તો પાડી દીધું પથારો કેટલા બધું પાડી દીધું આ ખિસકોલા ખાઈ જતા છે કે પોપટ ને એવું ભાઈ પથારી કરી નાખી બધા પડી પડી જાવ બધા આમ જો ખાઈ ખાઈને નીચે પાડી દે કાંટાળો છે વાગી જાય એમ ઝાડું છે એમાં એવું છે રોહિતભાઈ ખલેલું ભાળી ગયા છે કે પાકું ઉતારી આના ઓલો મેં તમને પહેલાં ખબર વિડીયો દેખાડ્યું હતું આ છે ને બહુ એટલે બહુ અણીવાળા હોય વાગી જાય ના તો ના 5 ત્યાંની નાના ફૂયા જેવા વાગે કાઢ્યું એટલે હા એ બોરા જેવું છે वो એકદમ મસ્ત છે એક નંબર ટેસ્ટ છે ભાઈ પાક્યાની તો ભાઈ એટલા બધા ગળ્યા છે બોલો હવે રોહિતભાઈ લીંબુડીમાં પોગી ગયા છે આપણે આ કેમ હુકી ગયું છે ચા લાગી ગયો લીંબુ ભાઈ અઘરું છે લીંબુડી કરતા એને જોયા તો હોય બીજી ઓડિયન્સ ન જોયો તો એને તો બતાવવા પડે અમારા ડેલીના રૂટીન વાળા
રોહિતભાઈ પાસે એવી લીંબુડી છે જો સરસ મજાની. તો ચાલો મિત્રો ભાઈ આજનો વ્લોગ તો ભાઈ વાડી એન્ડ કરશું, કેમ કે હવે સાંજે પડી ગઈ છે અને જાજો સમય થઈ ગયો. હવે નીકળ્યો પાછા ઘરે, કારના વાડી વાંટો મારવા આવ્યા હતા. જો ભાઈ સરસ મજાનો પક્ષીઓ જાય છે ને એ દિવસ સૂરજદાના આથમવાનો સમય થઈ ગયો છે. બાઈક કાંઈ પડી ત્યાં લેવા આવ્યો હતો, દાદાની આગળ વાટે ઊભા છે. કાંઈ ને પાછા કાલ મળ્યા. ખાસ ન હોય તો કહી દેજો લાઈક, અને ચેનલ પર ભાઈ પહેલી વાર આવ્યા તો ખાસ સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરી દેજો, એટલે રોજ નવાનો અપડેટ જોવા મળે. કાંઈ નહીં, મળીએ કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.